चलो भाई विद्यार्थी मित्रों, સ્વાધ્યાયના મેં 7 દાખલા પૂરા કરી દીધેલા હતા. આજે મિત્ર હું સ્વાધ્યાયના 8મા દાખલાથી ભણાવવાનું શરૂ કરું છું. ચલો સમય બગાડતા નથી, ઝડપથી. સ્વાધ્યાયનો મિત્ર 8મો દાખલો બોર્ડ ઉપર રકમ તમને દેખાય જ છે ભાઈ. જો જો બરોબર ધ્યાનથી જો ભાઈ. હા, તમને એવું આપેલું કેપેસિટર છે. એ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા હોય. પ્લેટનું ક્ષેત્રફળ આપ્યું, બે પ્લેટ વચ્ચે અંતર આપ્યું, તો મિત્ર તમને શોધવાનું કીધું કે એનું કેપેસિટન્સ કેટલું. એકદમ સિમ્પલ વસ્તુ. જો બકા, પેલા ક્ષેત્રફળ એ લખી દઉં. કેટલું? તો 6 ગુણ્યા 10⁻5 મીટર સ્ક્વેર. જો બકા દેખાય છે ક્ષેત્રફળ. ઓકે, ચલો મિત્ર, બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર. બોલો બકા, મિલીમીટર એટલે 10⁻3 મીટર. ઓકે, આપણે આવી ગયું. અને મિત્ર તમને કેપેસિટરના વોલ્ટેજ પણ આપે, એ પણ હું લખી દઉં. V બરાબર 100 વોલ્ટેજ. શોધવાનું શું કીધું? કેપેસિટન્સ અને કેપેસિટર પરનો વિદ્યુત ભાર. એકદમ સિમ્પલ, તને આવડી જ જાય. કયું સૂત્ર બકા? C0. ચલો બકા, કેપેસિટન્સનું સૂત્ર ε0 A/d. એટલે આમાં કિંમત મેળ દે ને, લે જવાબ આવી જાય. કિંમત મેળે ε0 એટલે 8.85 ગુણ્યા 10⁻12. ચલો ક્ષેત્રફળ આર્યું બકા જુઓ, 6 ગુણ્યા 10⁻5. ક્ષેત્રફળ કેટલું છે? 6 ગુણ્યા 10⁻5. સોરી બકા, -5 નથી હો, -3 છે. ક્ષેત્રફળ -3 છે. ચલો મિત્ર, ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻3. બોલો મિત્ર, અંતર કેટલું આપેલું છે? આર્યું જો બકા, ડિસ્ટન્સ D 3 ગુણ્યા 10⁻3. બોલ મિત્ર, આ ઉડી જાય. પાછું આ 3 અહીંયા ઉડે એટલે 2. આનો ગુણાકાર આના જોડે કરો ને એટલે કંઈક સમથિંગ 17.7 10⁻12 ફેરાડે. હવે આને લગભગ કેટલા કહી શકાય? 18. અને -12 ફેરાડે એટલે પીકો ફેરાડે કહી શકાય. સિમ્પલ. અને વિદ્યુત ભાર માટે Q બરાબર CV. આપણા માટે કેપેસિટન્સ કેટલું છે? C0. કિંમત જ મૂકી દેવાની બકા. C0 ખરા ને, હું આ લખી દઉં, પરફેક્ટ મને જવાબ મળે. ચલો લખાવો તો 17.7 10⁻12. અને વોલ્ટેજ કેટલા હતા? 100. એકદમ સિમ્પલ દાખલો. ચલો 17.7, આ બે મીંડા આમાંથી બે જતા રહે એટલે 10⁻10. એટલે મિત્ર આને લગભગ કેટલા કહી શકાય? 18. અને કેટલા કહી શકાય? 18. આમ -10. અને વિદ્યુતભારનો એકમ કયો મિત્ર? કુલમ. વિદ્યુતભારનો એકમ કયો મળી ગયો? કુલમ. એકદમ સિમ્પલ દાખલો હતો. આવડત ને બગા? અલે હા ના તો બોલ. આવડશે કે નહીં આવડે? હા, બોલ્યો બોલ્યો ભાઈ. ચલો મિત્ર, સ્વાધ્યાયનો 9મો દાખલો. શું કીધેલું છે 9મા દાખલામાં? બરોબર ધ્યાનથી જો. સ્વાધ્યાયના 8મામાં મિત્ર કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની પ્લેટ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક આટલો હોય ને એવી એક પ્લેટ મૂકી દેવાની. અને બીજું તને એમ કીધેલું છે મિત્ર, તારે શોધવાનું કીધેલું જ્યારે વોલ્ટેજ જોડેલો હોય ત્યારે અને વોલ્ટેજ દૂર કર્યા બાદ આ સી અને ક્યુ શોધવાના છે. સી અને ક્યુ મિત્ર શોધવાના કીધેલા છે. બરોબર, થોડું સમજવા જેવું છે ભાઈ. ચલો પેલા મને કહો, સ્વાધ્યાયનો 8મો દાખલો મેં તને ભણાયો એ આર્યો. ચલો એમાં C0 કેટલા આવેલા છે? 18 પીકો ફેરાડે. હું પેલા અહીંયા લખી દઉં બગા. ચલો C0 = 18 પીકો ફેરાડે.
વોલ્ટેજ કેટલા આપેલા હતા? 100 વોલ્ટેજ. અને વિદ્યુત ભાર મિત્ર આપણે શોધી દીધો. જો બકા રહ્યો 18 આવ્યો. હા, 18 ગુણ્યા 10⁻10 કુલમ. 18 ગુણ્યા 10⁻10 કુલમ. મિત્ર સૌથી પહેલી બાબત, બે પ્લેટ વચ્ચે અંતર કેટલું હતું? 3 મિલીમીટર. એ જ બે પ્લેટ વચ્ચે 3 મિલીમીટર જાડાઈનો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દેવા. એટલે ટૂંકમાં અહીંયા જો હવા હતી ને ત્યારે પરિસ્થિતિ આ હતી. આ કેપેસિટરમાં વચ્ચે હવા છે. આ અંતર કેટલું હતું? 3 મિલીમીટર. હવે આની અંદર તારે શું કરી દેવાનું? ધ્યાનથી જોજો ભાઈ. માની લો કેપેસિટર છે, 3 મિલીમીટર જાડાઈની આખી આ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દીધો. તો તમને ખબર હોય તો આપણે તમને ભણાવ્યું હતું ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરો ને. ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરતા કેપેસિટન્સ સી ડેશ કે ઘણું બની જાય. હવામાં જે કેપેસિટન્સ હતું ને એના કરતાં કેટલું થાય? કે ઘણું થાય. આવું મેં આગળ તમને ભણાવી દીધેલું છે. ચલ બકા, કે કેટલા આપી દીધેલા છે? 6. C0 18 પીકો ફેરાડે. એટલે ટોટલ કેટલા થઈ જશે? 18 ગુણ્યા 6 108 પીકો ફેરાડે. મિત્ર મને જવાબ મળી ગયો. હવે થોડું ધ્યાનથી સમજ. આની અંદર મિત્ર મારે 2 ભાગ પાડી દેવા છે. એક, વોલ્ટેજ જોડેલો હોય ત્યારે. ચલો, વોલ્ટેજ ચાલુ હોય. જો મિત્ર વોલ્ટેજ ચાલુ રાખો ને તો મગજમાં એક વસ્તુ ફિટ કરી દો. કોઈ વિદ્યાર્થી કહેશે સાહેબ કઈ વસ્તુ? વી અચળ રે. વોલ્ટેજ ચાલુ રાખો. વોલ્ટેજ કેટલા હતા? 100. ચાલુ રાખ્યો એટલે વોલ્ટેજ મિત્ર કેવો થઈ ગયો? અચળ. વોલ્ટેજ અચળ થાય તો મિત્ર મને હવે એમ કહેતું ઓવ કે સાહેબ સી બરાબર QV, એમાં વી અચળ. કેપેસિટન્સ કેટલા ગણું થયું? કે ગણું. આ ચળ જ આ કે ગણું થયું તો આ કેવું થાય? કે ગણું થાય. તો ધેરફોર વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? કે અથવા Q ડેશ કીધું કે Q0. વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? કે Q0. ચલો, કે કેટલા હતા? 6. અને Q0 મિત્ર જો આરે 18. 18 ગુણ્યા 10⁻10 કુલમ. સાદું રૂપ આલો ને મિત્ર તો 108 ગુણ્યા 10⁻10 કુલમ. આ મિત્ર મને મળી ગયો વિદ્યુત ભાર. કેપેસિટન્સ તો આટલું મળી ગયેલું છે. આ ક્યારે બકા? બેટરી ચાલુ રાખો ને ત્યારે. વોલ્ટેજ એટલે બેટરી ચાલુ રાખો તો આ પરિસ્થિતિ બને છે. હવે જોજો મિત્ર, માની લો વોલ્ટેજ દૂર કરવાનો એટલે બેટરી. વોલ્ટેજ દૂર કર્યા બાદ જો મિત્ર તમે વોલ્ટેજ દૂર કરી દો ને, બેટરી જ દૂર કરી દો, તો પેલા કેપેસિટર ઉપર વિદ્યુત ભાર બદલાય નહીં. કારણ કે આ બેટરી અહીંયા જે છેડા હોય ને કાઢી નાખ્યા તો કેપેસિટર ઉપર વિદ્યુત ભાર અચળ થઈ જાય. એટલે બકા શું થઈ જશે? ક્યુ અચળ. હવે કોઈ વિદ્યાર્થી કહેશે સાહેબ ક્યુ અચળ બને તો ચલો સૂત્ર સી બરાબર Q/V માં ક્યુ અચળ. આ ક્યુ અચળ જો મિત્ર સી અને વી વ્યસ્ત થયા. સી શું થતો હતો? કે ઘણો. તો આ વી શું થાય? કેમાં ભાગનો. કેમ બકા? કેમાં ભાગનો વ્યસ્ત છે. શું છે મિત્ર? વ્યસ્ત. એટલે વી શું થઈ જશે? કેમાં ભાગનો. અને સી તો ઓલરેડી કેટલો હતો? કે ઘણો હતો જ.
તો ધેર ફોર વી બરાબર V0/K. કેમાં ભાગનો થઈ ગયો? બે વ્યસ્ત હતા બકા. આ કે ઘણો બન્યો છે તો આ વી કેટલો થશે? કેમાં ભાગનો. ચલો V0 કેટલા હતા? જો બકા આપી દીધા 100 વોલ્ટેજ અને આ કેટલા બન્યા? 6. જો ડિવાઇડેશન કરશો તો જવાબ મિત્ર કેટલો આવી જશે? V ઇઝ ઇક્વલ ટુ 16.6 વોલ્ટેજ. સિમ્પલ બાબત હતી. 16.6 વોલ્ટેજ મિત્ર મને જવાબ મળી જશે. હા, એકદમ સિમ્પલ. એટલે મગજમાં એક વસ્તુ યાદ રાખી દેજો બગા, બંને ઉપરથી જો હું આ રેડ પેનથી દર્શાવું, વોલ્ટેજ એનો મતલબ બેટરી. ચાલુ રાખો ને તો વી અચળ રહે. કેપેસિટન્સ કે ઘણું બને, વિદ્યુત ભારે કે ઘણો બને. વોલ્ટેજ એટલે હું એમ કહી દઉં બેટરી. બેટરી દૂર કરો તો ક્યુ અચળ થઈ જાય. અને ક્યુ અચળ થાય ને મિત્ર તો અહીંયા ચલો ધ્યાન આપી દો. ક્યુ અચળ થાય તો વી કેવો થઈ ગયો? કેમાં ભાગનો. આના ઉપરથી મિત્ર હું તને એમ કહી દઉં તો કોઈ કહેશે સર વિદ્યુત ક્ષેત્ર આમાં કેટલું થાય ને આમાં કેટલું થાય? જો વિદ્યુત ક્ષેત્રને થોડું સમજવાનું. નોંધ, આ ધનનો છે. નોંધ, ખાલી સમજ. આપણે ભણાઈ દીધેલું વી બરાબર બકા શું બોલી દઉં? ઈડી. બોલ, આ ડિસ્ટન્સ બદલવાનું બે પ્લેટ વચ્ચેનું. ના, તો ડિસ્ટન્સ તો સાહેબ બદલવાનું નથી, એટલે ડી તો અચળ. બોલામાં વી કેવા હતા? અચળ. તો આ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર કેવું રહે? અચળ. એટલે આના ઉપરથી બગા લખવું હોય ને તો ઈ કેવો રહેશે? અચળ રહેશે. એવી રીતે આમાં બોલ ડી તો બદલતા નહીં, પણ આ વી કેવો થયો? કેમાં ભાગનો. આ કેમાં ભાગનો થાય તો આ ઈ પણ કેવો થાય? કેમાં ભાગનો. એટલે લખવું હોય ને તો ઈ ડેશ બરાબર E0/K. આ કેમાં ભાગનો થઈ ગયો. જો મિત્ર, હું તમને એક વસ્તુ ખાસ સમજાવી દઉં છું. બેટરી જોડેલી રાખો તો શું પરિસ્થિતિ થાય, અને બેટરી દૂર કરી દો તો શું પરિસ્થિતિ થાય. પણ ક્યારે? જોજો મિત્ર, આ નોંધ ખાસ યાદ રાખો. મિત્ર, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કે ડાય ઇલેક્ટ્રિક વાળું માધ્યમ મૂકતા. હા, કોઈક વિદ્યાર્થી કહે સાહેબ તમે માધ્યમ મૂકી દીધું. પણ માધ્યમ મૂક્યા પછી બે વસ્તુ વિચારવાની. કઈ? જોજો, માની લો મિત્ર આ કેપેસિટર, આ માધ્યમ મૂકી દીધું, પણ બેટરી જોડવાની નહીં. આમાં બેટરી શું કરી દીધી? દૂર કરી દીધી. બેટરી દૂર કરી. અને એવી ને એવી એક બીજી પરિસ્થિતિ કે જેની અંદર માધ્યમ મૂકી દીધેલું છે પરંતુ બેટરી જોડેલી રાખી છે. જો બગા, આમાં બેટરી જોડતા બેટરી હાજર છે અને આમાં બેટરી મિત્ર દૂર કરી દીધેલી. હવે સમજીએ. સૌથી પહેલા તો એક વસ્તુ તો મગજ દોડાવી દેવાની. કેપેસિટન્સ ખરું ને કે ઘણું બની જાય. માધ્યમ આવે ને એટલે કેપેસિટન્સ મિત્ર કેટલા ઘણું થઈ ગયું. તો આમાંય માધ્યમ આવ્યું તો કેપેસિટન્સ કે ઘણું બની જ જાય. બંનેમાં કેપેસિટન્સ તો કે ઘણું મિત્ર બની જ જશે. હવે જોજો મિત્ર, આની અંદર બેટરી નથી તો ક્યુ, કારણ કે બેટરી મિત્ર છે જ નહીં તો આની અંદર જેટલો વિદ્યુત ભાર હશે બે પ્લેટો ઉપર એના જ રહેશે, બદલાશે નહીં. એટલે ક્યુ કેવો થઈ ગયો? અચળ. હવે મિત્ર મેં તમને આગળ હમણાં સમજાયું, ક્યુ અચળ હશે ને મિત્ર તો બોલ વિદ્યુત સ્થિતિમાન કયું બનશે? વી બરાબર V0/K. કયું સૂત્ર ધ્યાનમાં લેવાનું? તો સી બરાબર Q/V સૂત્ર ઉપરથી. આ તો અચળ છે અને આ બે કેવા પ્રમાણમાં બન્યા? વ્યસ્ત પ્રમાણમાં. એના ઉપરથી ચલો મિત્ર, વિદ્યુત સ્થિતિમાન આ રીતનું બને તો વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું બને?
કારણ કે સૂત્ર કયું? તો વી બરાબર ઈડી સૂત્ર. આ તમને આગળ ભણાઈ ગયા જો. હા, હવે સ્થિતિ ઉર્જાની વાત કરું તો ચલો બકા, સ્થિતિ ઉર્જા યુ બરાબર શું લખાશે? કોઈ કહેશે? હા બરોબર, U0/K. સ્થિતિ ઉર્જા પણ કેમાં ભાગની બની ગઈ? કોઈ કહેશે સાહેબ કઈ રીતે કેમાં ભાગની બની? હા બરોબર, બેટરી દૂર કરી દીધી તો સ્થિતિ ઉર્જા કઈ રીતે કેમાં ભાગની બની? કારણ કે સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ QV. ક્યુ અચળ છે પણ વી કેવો થયો? વી કેમાં ભાગનો? આ કેમાં ભાગનો થાય ને તો આ એ કેમાં ભાગનો જ થાય. ચલો એ જ પરિસ્થિતિ આ બાજુ બેટરી હાજર હોય ને તો ક્યુ અચળ હતો ને આમાં, તો આમાં વી અચળ રહે. ચલો વી અચળ, હવે આ સૂત્ર આમાં એપ્લાય કરજો બગા. એટલે વી અચળ તો આ બે સમપ્રમાણમાં અને સમપ્રમાણમાં હોય ને તો કેપેસિટન્સ કે ઘણું બને, તો વિદ્યુત ભાર પણ કે ઘણો બને. વિદ્યુત ભાર કેવો બને? કે ઘણો. ચલો બકા, ડી અચળ છે, ઈ અચળ છે, સોરી વી અચળ છે, અને વી અચળ ડી અચળ તો ઈ પણ અચળ બને. આ સૂત્ર ઉપરથી ઈ અચળ બને. તો આમાં શું થશે? કોઈ કહેશે બગા? યુ બરાબર QV. બોલ બોલ. હા હા બોલ. વી અચળ હતો પણ ક્યુ શું થયો? કે ઘણો. હવે આ કે ઘણો થાય તો યુ પણ કેવા થશે? સ્થિતિ ઉર્જા કે ઘણી બની જાય. સ્થિતિ ઉર્જા બગા કેવી થાય? કે ઘણી થઈ જતી હશે. આ યાદ રાખજો બગા, થોડી જરૂરી માહિતી હતી. ઓકે ચલો મિત્ર, એના પછી સ્વાધ્યાયનો 10મો દાખલો. એકદમ સહેલો દાખલો બગા, એકદમ સહેલો દાખલો. જો કેપેસિટન્સ આપ્યું, વોલ્ટેજ આપ્યા, તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંગ્રહિત ઉર્જા શોધવાની. ચલો સી કેટલા આપ્યા બગા? 12 × 10⁻12 ફેરાડે. પીકો છે એટલે 12 ફેરાડે લખી દીધા બગા. વોલ્ટેજ કેટલા આપ્યા? 50 વોલ્ટેજ. તો મિત્ર ધેરફોર સંગ્રહિત ઉર્જા યુ બરાબર 1/2 CV². ચલો 1/2 સી એટલે 12 × 10⁻12 અને 50/2. બોલો મિત્ર, આમાં 6 × 10⁻12 50/2 2500. 25 × 6 150 × 10⁻10. આ બે મીંડા આમાંથી જતા રહે બગા. એક મીંડું પાછું આમાંથી ગયું એટલે 15 × 10⁻9. અને ઉર્જા છે તો એકમ કયો બની જશે? જૂલ. બાબત સમજવા જેવી હતી, યાદ રાખવા જેવી હતી, સહેલી જ હતી. ચલો મિત્ર, એના પછી આવે છે સ્વાધ્યાયનો 11મો દાખલો. બધા વિદ્યાર્થીઓ અહીંયા જો સાહેબ સ્વાધ્યાયનો 11મો દાખલો પણ આવે છે. ચોપડી જોડે રાખજો. દાખલો થોડો સમજવા જેવો છે, સમજવા જેવો છે ભાઈ. હા મિત્ર, એક કેપેસિટર આપી દીધેલું જેનું કેપેસિટન્સ આટલું આપેલું છે 600 પિકો ફેરાડે. તો ચલો પહેલું તો પહેલાં મને લખાઈ દો. C1 = 600 પિકો ફેરાડે, એટલે કે 600 × 10⁻12 ફેરાડે. અને બેટરીના કેટલા વોલ્ટેજ આપ્યા? 200 વોલ્ટેજ. હા, પછી શું કીધેલું? પ્રારંભમાં આટલી બેટરી વડે કેપેસિટરને વિદ્યુત ભારિત કરેલ છે. હવે કેપેસિટર વિદ્યુત ભારિત થઈ ગયું તો ચલો બકા, પ્રારંભમાં એના જોડે કેટલી ઉર્જા હશે? આકૃતિ દોરું છું. માની લો મિત્ર, કેપેસિટર હતું C1, આ બેટરી જોઈન્ટ કરી કેટલા વોલ્ટેજની? વી. તો કેપેસિટર વિદ્યુત ભારિત થયું. એના બે પ્લેટો વચ્ચે મને સંગ્રહિત ઉર્જા મળી. તો ચલો હું લખી દઉં.
પ્રારંભિક ઉર્જા. પ્રારંભિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ U1 અને U1 એટલે બધા તમે જાણો છો 1/2 CV² વાળું સૂત્ર. ઓકે ઓકે 1/2. ચલો સી કેટલા કીધેલા હતા? 600 પિકો ફેરાડ એટલે -12 ગુણ્યા V1 એટલે 200 નો વર્ગ. કઈ રીતે આનો જવાબ લાવ? ભલે આ 2 મીંડાનો વર્ગ એટલે 4 મીંડા અને 2 મીંડા બીજા 6 મીંડા, આમાંથી 6 મીંડા જતા રહે અને 2 આમાંથી 1 જતા રહેશે. સાદું રૂપ આલશો ને એટલે 12 ગુણ્યા 10⁻6 જૂલ મિત્ર મને મળી જશે. મિત્ર હજી અમારે થોડી જરૂર છે ભાઈ, થોડી જરૂર છે. કોઈ વિદ્યાર્થી કહે છે સાહેબ કઈ? તો ચલો પ્રારંભનો વિદ્યુત ભાર પણ શોધી દઉં. Q1 Q બરાબર C1 V1. ચલો બકા C1 કેટલા હતા? 600 આર્યા 600 ગુણ્યા 10⁻12 અને V1 કેટલા છે બકા? 200. સાદું રૂપ આપો તો કેટલો જવાબ આવી જશે? 12 ગુણ્યા 10⁻8 કુલમ. આ મિત્ર મને મળી ગયો Q1 વિદ્યુત ભાર. પહેલી પરિસ્થિતિ મિત્ર મેં પતાવી દીધી. હવે રકમ ફરીથી વાંચો. શું કીધેલું છે રકમમાં? જો બરોબર ધ્યાનથી જો. આ બેટરીનું જોડાણ દૂર કરી દેવાનું કીધેલું છે અને બીજા એક વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પિકો ફેરેડ એના કેપેસિટર સાથે તાર એને જોડવાનું છે. એટલે કઈ રીતે? તો ચાલ આકૃતિ દો. જોજો મિત્ર બરોબર અહીંયા ધ્યાન આપી. આ કયું કેપેસિટર? C1. એના ઉપર વિદ્યુત ભાર કેટલો હતો? Q1 ચાર્જ કરેલું હતું એટલે વિદ્યુત ભારિત તો હોય જ. હા, આ કેપેસિટર સાથે અહીંયા એક બીજું કેપેસિટર કે જે C2 છે અને આના ઉપર વિદ્યુત ભાર નહીં, 0 છે. કેમ બકા? રકમમાં જો વિદ્યુત ભારિત ન હોય તેવું કેપેસિટર, વિદ્યુત ભારિત ન હોય તેવું કેપેસિટર એટલે વિદ્યુત ભાર કેવો લખ્યો? 0. હા, હવે થોડું સમજી લઈએ મિત્ર. આ C1 ની વેલ્યુ તને આપી દીધી, C2 ની વેલ્યુ જોવા રહી. બીજું કેપેસિટર જે કરો C2 600 પિકો ફેરાડે છે ભાઈ. તો કહેવાનો મતલબ C1 જેટલું જ મૂલ્ય છે બકા. આ બંનેના મૂલ્યો સમાન હોય ને તો આ Q1 માંથી અડધો વિદ્યુત ભાર આના ઉપર આવી જાય, કારણ કે બંનેના મૂલ્યો સમાન છે, કેપેસિટન્સ સમાન છે. તો આમાંથી અડધો વિદ્યુત ભાર આ C2 ઉપર આવી જશે. કોના ઉપર આવી જશે બગા? C2 ઉપર. ચલો એ વિદ્યુત ભારને હું બોલી દઉં. હો બગા સમજજે. એ વિદ્યુત ભારને હું બોલી દઉં કે ચલો Q2. તો Q2 કેટલો મળે? ચલો લખાવો. તો Q2 વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ Q1/2. અડધો થઈ ગયો, અડધો આના ઉપર આવી ગયો એટલે ચલો બગા અડધો થઈ ગયો. તો ચલો Q1 કેટલો હતો મિત્ર? આર્યો 12 ગુણ્યા 10⁻8 ભાગ્યા 2 તો કેટલો થઈ ગયો? 6 ગુણ્યા 10⁻8 કુલમ વિદ્યુત ભાર આવી ગયો. ચલો આમાંથી અડધો આના ઉપર આવી ગયો તો આના ઉપર કેટલો વધે? અડધો. એટલે Q1 નો અડધો થઈ ગયો, અડધો નીચે આવી ગયો. તો હવે મને કહેશો હવા તંત્રની કુલ ઉર્જા કેટલી? તો લખાવો બકા તંત્રની કુલ ઉર્જા. કુલ ઉર્જા U2 લખી દો બકા. હા U2. ચલો પહેલા કેપેસિટરની ઉર્જા કેટલી? 1/2 CV² અથવા તો Q²/2C. કઈ બકા? Q²/2C. આના ઉપર વિદ્યુત ભાર કેટલો હતો? Q1/2. કેપેસિટન્સ કેટલું હતું? C1. તો બરોબર જોજો ભાઈ. હા, Q²/2C એટલે વિદ્યુત ભાર Q1/2² / 2C. વિદ્યુત ભાર આટલો હતો ને બકા? Q1²/2 ભાગ્યા 2C1 લખો તો વાંધો નહીં. ચલો 2C1. ચલો બીજા ઉપર વિદ્યુત ભાર કેટલો આવી ગયો? Q2
Q2 સ્ક્વેર અપોન 2C2, Q2 સ્ક્વેર અપોન 2C2. ચલો બગા, મને કોઈ કહેશે આને કઈ રીતે લખું? થોડું વિચાર. આ રહ્યું એમને એમ રાખું. ચલો તમને હજી સમજવા માટે Q1/2 નો સ્ક્વેર અપોન 2C. બકા Q2 એટલે કેટલા હતા? જો આર્યા Q1/2 જ છે. જો Q2 એટલે Q1/2 જ છે. તો આ પદે કયું આવે? Q1/2 નો સ્ક્વેર અપોન 2C. બોલો આ બેનો સરવાળો કરો તો આ 1/2 પેલા અડધું, આ એ 1/2 પેલા અડધું, આ 1/2 અડધું, 1/2 અડધું એટલે આખું કેટલું? Q1/2 નો સ્ક્વેર અપોન 2C. સોરી 2 ના આવે ને, 2 આવે નહીં. હા, કિંમત મૂકી દો, સાદું રૂપ આપી દો. ચલો Q1 કેટલો વિદ્યુત ભાર હતો? અરે, અને Q1/2 એટલે લખવું હોય તો Q2. આ Q1/2 એટલે ડાયરેક્ટ અહીંયા Q2 લખી દે તો એ ચાલશે. જો Q1/2 એટલે કયું હતું? Q2. અહીંયા Q2 સ્ક્વેર, અહીંયા Q2 સ્ક્વેર, અડધું અડધું આખું થઈ જાય એટલે આના જ થાય. Q2 સ્ક્વેર બાય C થઈ જશે. ચલો Q2 કેટલા હતા? જો બગાડે 6. 6 ગુણ્યા 10 ની -8 એટલે 6 ગુણ્યા 10 ની -8 નો સ્ક્વેર. C1 C2 ના મૂલ્યો સમાન જ છો બગા. C1 C2 જો લખ્યા. C1 C2 એટલે આપણે C જ કહી દો ને. એટલે આ રહ્યું C. C કેટલા કહેવાય? 600 પીકો ફેરાડે. પીકો એટલે બગા -12. આનું સાદું રૂપ આલો ને મિત્ર, તો જવાબ આવશે 6 ગુણ્યા 10 ની -6 જૂલ આવી જશે. આમાં ઉર્જા કઈ મળી ગઈ? U2. પણ મિત્ર માર તો ગુમાવેલી ઉર્જા એટલે તફાવત. ગુમાવેલી ઉર્જા એટલે બગા તફાવત. એટલે હું લખી દઉં ઉર્જામાં થતો ઘટાડો. ડેલ્ટા U બરાબર U1 માઇનસ U2. ચલો U1 કેટલા હતા? જો અરે 12. 12 ગુણ્યા 10 ની -6 અને U2 એટલે અરે 6 ગુણ્યા 10 ની -6. સાદું રૂપ આવશો ને તો 6 ગુણ્યા 10 ની -6 જુલાઈ જશે. હા, હવે એક વસ્તુ જો મિત્ર આ દાખલો બોર્ડમાં પૂછાય આવી રીતે ગણવો પડે, આખું દર્શાવવું પડે તો તમને પૂરા માર્ક મળે. પણ જો મિત્ર આ દાખલો માની લે નીટમાં આવ્યો, નીટમાં ને એમાં જો મિત્ર તમારે નીટ એક્ઝામ એમાં આવ્યો હોય તો તમારે આવો દાખલો એક શોર્ટ રીત કહી દઉં. કેપેસિટરના જોડાણમાં વ્યય પામતી ઉર્જા. સીધું સૂત્ર ડેલ્ટા યુ બરાબર આ પરિસ્થિતિ વાળું હોય ને તો સીધું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 C1 C2 નીચે C1 વત્તા C2 V1 માઇનસ V2 નો સ્ક્વેર. આ સૂત્ર ઉપરથી સીધો જવાબ આવી જાય. કોઈ કે આમાં સાહેબ V2 તો દેખાતા જ નથી ને. અરે V1 હતા માની લો, આમાં V2 છે જ નહીં તો V2 તમારે અહીંયા કેટલા મૂકી દેવાના? 0. V2 બકા કેટલા મૂકી દેવાના? 0. સીધો જ મિત્ર આપણો જવાબ મળી જતો હોય છે. એક શોર્ટ રીત, પણ બોર્ડની અંદર આવી ટૂંકી રીતથી દાખલો ગણી શકાશે નહીં. એક યાદ રાખો. ચલો ફરીથી પેલા મિત્ર U1 શોધી દીધા, Q1 શોધી દીધા, પેલું જોડાણ કર્યું તો અડધો વિદ્યુતભાર નીચે આવી ગયો. કેમ અડધો નીચે આવ્યો? કારણ કે C1 C2 ના મૂલ્યો સમાન હતા એટલે બકા. Q2 શોધી દીધો, અડધો થઈ ગયો એટલે બકા આના ઉપર અડધો થઈ ગયો એટલે Q1/2. હવે કુલ કેટલા થાય? તો પહેલા ઉપરે અડધો થયો, બીજા ઉપરે અડધો થઈ ગયો. જો અરે અડધો, એને આપણે શું નામ આપી દીધું? Q2. એટલે આ Q2 કહેવાય, આ Q2 કહેવાય. એટલે 1/2 અડધું અડધું આખું થઈ ગયું. જો અરે 1/2 જતું રહ્યું, આખું થઈ ગયું. કિંમતો મૂકી દીધા એટલે આર્યામન મળી ગયા U2. આ U1 આવ્યા હતા, આ U2 આવ્યા. ઉર્જાનો થતો ઘટાડો શોધી દીધો. આ ટૂંકી રીત વાળું. ઓકે, તો મિત્ર મેં અહીંયા
બીજા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા પૂરા કરી દીધા. હવે આગળ મારે શું ભણાવવાનું થશે? વધારાનો સ્વાધ્યાય. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપે. દાખલા ગણતી વખતે કેલ્ક્યુલેટર, નોટ પેન લઈને બેસવાનું. નોટ પેન લઈ જોડે કેલ્ક્યુલેટર પણ રાખવાનું. અમુક ગણતરી જાતે તમારે કરવાની થાય. બીજી વસ્તુ, અલગ એક નોટ બનાવતા રહેવાનું છે. એ તો મેં તમને પહેલાંથી જ કહી દીધું હતું. તો બીજા ચેપ્ટરનો મિત્રો મેં સ્વાધ્યાયના મુદ્દાઓ પૂરા કરી દીધા. વધારાનો સ્વાધ્યાય હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. ઓકે, ગુડ બાય.